ઓરી ની રજા લઈને મારી પાસે 10 દિવસની મેં રજા આપી તો હવે ફોને ઉપાડતા નહીં મારા દીવોનો રિંગ તો કરવા દે રિંગ વાગ્યો હલો હા ભાઈ તારી ઓરી પતી કે ના પતી હજી 2 દાડા અલા ભાઈ 2 દાડા કે પેલા સાહેબ મારું ફેસર કર્યો 1000 ઉપર તને ખબર નહીં પડતી એ કડા અહીંયા માલ આવીને પડ્યો હોમે તને ખબર નહીં પડતી એમ કે છે કાલે જાય કાલ નોકરી પર આવીને કઈ નેકાર દી હું હા આઈ જા હા કોઈ સમજણે પડતી નહીં હવે હોમું ગોમ હા ગોમમાં જઈને 2-3 કારીગર લેતો આવું આમાં આપણે છૂટક મજૂરી આલ દે જવા જ દે મને ગોમો આવી ગયો પણ ગોમની સિગ્નેચરમાં ભાઈ પૂર્યો હવે પૂછવા તો દે હું એક મજૂર મળતો નહીં આ મળ્યો હોય પડે હા પાછા ઊંધા થઈ ઓ ભાઈ યુ હાલે ઊંઘવા દેતો નહીં એટલે ભાઈ ઊભો થાય ને 2 મિનિટ હું કોમ ભાઈ તારા કોમ છે એકલા તને ઉઠાડવા આવ્યો હું કોમ કે આ તો હવે પેલો ગોમલા પર પુલ નહીં બનતો હા એ આપણો કોન્ટ્રાક્ટ ચાલે તો હું કરું એમાં તારે કોમ કરવા આવવું પડશે અલ્યા ભાઈ હું તને કોમ કર્યું એવો લાગુ લ્યા લાગે છે એટલે જ પડ્યો હું ઊંધો થઈ ગયો અલ્યા હું તો 24 કલાક આવી રીતે જ કરું મારે કોઈ કમાવાની જરૂર જ નહીં હું તો કરોડપતિ હું ભાઈ અરે મજૂર જોતા હોય ને તો ગોમમાં જા ગોમના શેરે બર્થડે બે હશે તું કરોડપતિ હોય ને તો ગોમની બાર ખાટલામાં ના પડ્યો હોય એવી રીતે હું મોજ કરીને જ બેહું એવું કોમો આવું નહીં આવું એમ કે અરે હું કોઈ કોમ કરતો નહીં તું ભાઈ જાનો હોય તું મને લેવા આવ્યો હું તને જ લેવા આવ્યો હેડ ચોહી આવ્યો સામ બાર ને કર હેડ ધક્કા ના માર મારા તો મારા બાપ દાદા એ બહુ ઘણું આલેલું છે મને તો એ તો મને દેખાય છે 2 પૈસાનો આવી ટકેદાર ગયું હો લેવા વળી ઓ તારા જેવો કોમો ઘણા મળશે મને એ તો મસ્ત મસ્ત ઊંઘ આવી હતી ને આવી ગયું હોય થી આ પડ્યો રે ઊંધો થઈ આવા નવા સીધો ચોહી આવો હી અરે ઓ ગોમો આવી ગયો બીજા ગોમો આવ્યો મોટો કાકો નહીં યાર ઓ કાકા કોનો છો આ આપણો કોન્ટ્રાક્ટ ચાલે ને તો બાજુ હા તે તો મોણા હોગવા આવ્યો છું એ તમ તારો મોણો ખોવાઈ ગયો ભાઈ આમાં મોણા ઘેર જઈને યાર રજા ઉપર હા તે જેરીના ખોળમાં ગોમમાં ખોળવા ચોહી આવ્યો લે એટલે મેં ગોમમાં 2-3 મળે તો આગું પાછું કરાવું એટલે તારા મોણસો જોઈએ આગુ પાછું શું કરાવો છે ને મોણા લે મારા ના કોન્ટ્રાક્ટ ચાલે ને પેલા પુલ બને પુલ પુલ બને છે હા અમાર ગોમમાં તમારા ગોમમાં તો બને યાર બાજુ મડીને એમ મારું બેટું એમ વિચારું છું કે ટ્રેક્ટરો ચમ નેકળે છે ગોમમાં તે સાહેબ અમારા ગામમાં પુલ બનાવવા આવ્યા છો ઓવા પેલી ફાટક ઉપર થઈને નીકળશે તે માણસો જોઈએ માણસ તો જોવો જ ને તે સાહેબ એ થોડું પૈયા મારા ગામમાં તો રસ્તો બની આવ્યો ખાડા ખડિયા વાળો રોડ હતો પેલા એક પટ્ટું નહીં બીજું ક્યાંથી બનાવું સાહેબ મોણા જોઈએ મોણા જોવો કેટલી હાજરી હાલશો બોલો અમે કોમ ધંધા વનો છું આખા ગામમાં રખડી કહું છું જે પૈસા મળે સાહેબ કેટલા મોણા જોઈએ મારા મોણા વધારે ખાલી 5 મોણા જ જોવે મારી માની સગન 5 મોણા લાવી દીધા સાહેબ હાજરી કેટલી એક દાડાની 1200 રૂપિયા મારું બેટું આ ખેતરમાં જઉં છું તોય 250 આલે છે આખી વેલાની ના આખા દાડાના 1200 આલે સાહેબ મારી માની સગન હું 5 મોણા લાવું પણ હોપરો કોઈ નિમ નહીં ક્યાંનું 1200 રૂપિયા તો પછી કેટલા તમારે 500 ક્યાંનું બીજા ઉપરનું કમિશન મને આલવાનું બરાબર છે આ તો ખોટું પડે યાર તમારે મોણા જોઈએ છે આ મોણા જોવો ને માથા હા તો તમે ચિંતા ના કરો તમે પૈસા હિસાબમાં ના આલવાનો હું લાવું તો કોન્ટ્રાક્ટર તમે ભલે હશો પણ મારા ગામનો કોન્ટ્રાક્ટર હું મોણા કોણ લાવે છે તમે લાવો તો મારી જિમ્મેદારી તો પૈસા મને હાથમાં આલવાના તમારે સારું હોતો નહીં હેડો અલી માની સોગન 500 એટલે 700 1400 2100 આગળ ભર્યા નહીં પણ વધારે રૂપિયા આવે સાહેબ હવે ગામમાં કોઈ વાત ના કરતા ને કોઈ કહેતા નહીં સારું હોતો નહીં મોણસો લઈ આલો મને હું મારી માની સોગન હાલ જો ને હાલ આવે પણ જોજો અમાર ગામમાં કોઈ મજૂરીનું કહેવા જ નહીં હો હોતો નહીં હું મોણા લઈને આવું છો ચા કઈ મકા મળે ચા બી અમલ છે સાહેબ જો સાહેબ આવજો હું લઈને આવું હા 5 મોણસો લઈને આવજે કોમ થઈ ગયું દીપાભા કોમ થઈ ગયું આ તો ભગવાન મળ્યા ભગવાન મોણા લેવા આવ્યો મોણા પેલા પસલાના શંકરિયાના વાઢિયાના મુકલાના પેલા બોલાવાય કાળિયા ને બોલા કોમ ચોર મજબૂત મોણો લઈ જાઉં 1200 રૂપિયા આલે છે 1200
જલ્દી દીપાબા પોચ મોણા ફોડો લે પસલો શંકરિયા પોચ જો એ મારા કેટલા વીર બાપા કોક કર મમરા ખાવાને પોખા છે ને રોટલા નહીં દેખાતા ઘરમાં એ મારા વીર દાદા કોક લાવ ખેતરમાં કોક કોમ બોમ લાવ એ બાપા દાદા કોક લાવ ચમકારો હાલ બેટા બાપા તારે કામ જોઈએ છે હા બાપા બાપા તમે બોલો કોણ શું શું વાત કરો બાપા ખબર એ કામ લઈને આવું છું કોણ આવે બાપા લઈને ખબર આને ઓળખે છે ને ઓ તો દીપાબા જે બી કોમ તને બતાવ હા એ તું કરજે એ ભલે બાપા તારું ભવિષ્ય દીપાબા સુધારી દેશે દીપો આવી ગયો છે ચોકન છે રોડ ઉપર તારું કિસ્મત જગાડવા તું ભક્તિ કર હું મોકલું છું એ હા બાપા એ મારા આવી ગયો એ મારી વાતમાં આવી ગયો કોને તો વાતમાં લઈ લીધો હવે આ તો ચોય જવાનો જ નહીં અને બસો આલે તોય બાપાની શરમ એ મારું કોમ થઈ એ કેટલા બાપા આવા ચમત્કારો હાલ આવા ગોડા મજૂરો હાલ તો પેલા સાહેબના જોડે 1200 રૂપિયા લઈને 200 અનાલું 1000 કમાઉં આમ ફરીને જવું પછી મારો દિયો ભારી જતો કે બાપા નતા આ તો દીપો બા તો આમ જવા દે કર્યા હા બોલો બા કેવું છે બસ તમારી દયા અરે બાપાની મારા દયા. કેટલા વીર દાદા જય સો અલે કાર્ય તો મોજ બેઠો છે હા બાપા આગળ થોડું હાથ જોડી રહ્યો છું એ કોમ ધંધે આવું છે કોમ ધંધે અલા બાપા ચોકન લઈ જાઓ એક કોન્ટ્રાક્ટ લીધો છે મેં કડિયા કોમનો ચોકન બાપા અરે તારા આવું છે એ વાત કર ને ઓહો કોન્ટ્રાક્ટ લીધો છે 300 રૂપિયા હાજરી એમાં મને કેટલા મળશે મારો દિયો ગોડો 300 હાજરી કહું કે કેટલા મળે અલે તારી 300 હાજરી એટલે મને 300 પૂરા મળશે 300 પૂરા ઓમ હોની ગોધી બાપુની કટકટી નોટો 6 નોટો કે 3 મારો દિયો રફન છે બે આલે તોય 300 કે છે 3 આલે તોય 300 કે છે 3 નોટો એવું કરે એ પાછી હો ની અલે વાપર હોની બોલે તાર મજૂરી કરવી હે કે નહીં હો બા હો તો વાપર ચપ્પલ તો ગયા આ તો પહેરી લે ફટાફટ બીજા બે મોણા લેવાના હેડ પટાવેલા કોઈ કહેતો નહીં હું તને 300 આલું બીજાના 250 માં આલવાનો તું તો ઘરનો છે એટલે તને 300 આલું બીજાના હાજરી નહીં કરે ના તન તોડ મહેનત કરે તો 5 રૂપિયાની ચાય પીવડાવે કોઈ કહેવાનું નહીં હા કેટલા બાપા મારું કોમ થઈ ગયું 300 રૂપિયાનો મળી જો ધન છે કેટલા બાપાની ના ઉભો તારા વગર તો મને ફાવતું નહીં ખાવાનું ભાવતું નહીં તારા બાપાને કે ને વહેલા લગ્ન કરાવ શું કરું બોલ હેરોન થઈ ગયો તારા વગર તો કઈ કર આ મારો બેટો આ મગનિયા વાળો છે બૈરા જોડે વાત કરે છે ઓને મજૂરે લઈ જવું હોય ને તો હાહરાની બી ખાલવી પડે ચમ કે હાહરાથી તો જબરી ફાટે છે એક કામ કર પ્લાન બનાવું એનો નંબર માર જોડે તું બોલતો નહીં ખાલી હો પાછળ આય પાછળ કરતો વાત બાબુ ભીરે ભીરે તારા બાપાને ફોન આવ્યો હા બોલો હેલો હા બોલો સસરા જમાઈ હું કરો છો કઈ નહીં તમારી છોડી કન વાત કરતો હતો નવરાશો કોમ ધંધો નહીં હા ને હું આને કહે તો આવ્યો ફગુ તોડ નાખશે હા હા જવું ઓ જવું બરો. સસરા. હા બોલો જમાઈ. હા બોલો પેલા દીપાબાન ઓળખો દીપાબાન તમારા ગામમાં એ તો મારા કાકા થાય કાકા થાય તો તમારા કાકા મેં બે એક કોન્ટ્રાક્ટ ભાગમાં લીધો છે કઈ બાજુ હવે કઈ બાજુ બે બાજુ જવા દો નો તમારે કોમે આવવાનું છે
તો જતા રહીશું, ખાલી મોકલો મારા કાકાને વાત કરો. એટલે દીપાભા કે ના તો કોમે લાગી જજો, 200 આલે કે 300 આલે. હા 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 લાગી જશું. તમે ના જેમ દીપાભા અંગત તો હગું તૂટી જાય, મારી સોરીનું ના. હગું તોડી નાખે. ના ના હું નહીં જીવી શકું. હારું હોભળો. હું જતો રહીએ હો ને ટેન્શન વગર. હા. હગું ખાલી ના તોડતા. હારું શાંતિથી મારી સોરી જોડે વાત કરો, દીપાભા આવતા જશે હો. સારું હા મૂકો. હલો હા આવો કેમ કાકા. લખ? કેવું છે બેટા? દયા તમારી કાકા. કોની જોડે વાત કરો છો? તમારી વહુ કરો. વહુપા જોડે? બરાબર. ફોન મૂકી દો કે કાકા હાહરા આયા છે. 5 મિનિટ કાકા હું કઈ કરો ફોન. કોમ ધંધા કરવા નહીં હોય ટ્રેક્ટરમાં મારો તો છો. શું કરું કાકા? અને આ હગું કરાયું છે તે મજૂરી બજૂરી કરવાની કરે, અને તમારા હાહરાને ખબર પડશે તો હગું તૂટી નહીં જાય. તમે ના કેતા દીપાબા. ઓ ભર ભા કે છે મારું મન રાખે છે. એક કોમ રાખ્યું છે બોલો ને બાપા. તે 300 રૂપિયા હાજરી આપે કરે, કરે બાપા તમારા માટે નહીં કરો તો હાહરો હગું તોડી નાખશે. ખબરો, એક લઠ્ઠો 2 લઠ્ઠા, હજુ એક લઠ્ઠો ત્રીજો જોઈએ છે. મારો 300 રૂપિયા ઉપર ચા. હા કાકા મારા ભાઈ એટલે તું મારો ભત્રીજો છે, ધીમરાઈને કહું છું, નાસ્તો અલગથી આલે બાવળિયામાં લઈ જઈને પણ હા પાડ દે. હા હા એ બાપા આયો ને. તમારે ચા બી કીધી ને, હવે એડો સાઈડ ઉપર એક ત્રીજો બકરો લેવાનો, હાથ નહીં છોડે કે અમને મજૂરી કઈ કરવાની. ભૂકા કરી નાખવાના. મજૂર જિંદાબાદ બસ, જિંદાબાદ. હા, હજી ત્રીજો લેવાનો છે. કાકા તમે તો જબરો કોન્ટ્રાક્ટ લીધો. આ જોઈ લે, આ બધું આપણે રાખ્યું છે. હા હા ખબર પૈસા નથી. ઓયથી પુલ એવો બનાવવાનો હોય તો 4 વે ગાડી હે, 4 વે. 4 વે ઓય મજૂરી કરવાની તમારે બેન. કશો વાંધો નહીં. કઈ વાંધો નહીં. આમ તો ખબર હું જ સાહેબ છું, હા સાહેબ. હું જ સાહેબ છું ને હું જ બધું છું, પણ એક બીજો સાહેબ પાતળા હરખો ને કારિયા હરખો, બરાબર? એટલે એ કોઈ બોલે ને તો વાત નહીં કરવાની, એના પાછી વૈચર હશે અને મારો દિલ ડૂચા પર હશે. બાપા એટલે વાપરો, એ જગ્યા એ સાહેબ જોડે વાત નહીં કરવાની. વૈચરીને ડૂચો ભર્યો ને તો ઇન્જેક્શન હલાવવા હું નહીં આવું. એ વાત સાચી છે. સાઈડ ઉપર કોમ જ કરવાનું, હા કાકા બીજું કશું જ નહીં. અમે નહીં લઈએ. કરવાનું છે. ટક્કોરા જેવું કોમ. આ કોણ આ કાકા? એનું નામ લીધા જેવું નહીં, એ ડૂચા ભરે છે. તમારે નહીં બોલ, હું જ બોલે. હા થોડી વાર ફોન કર્યો સાહેબ, હા જય માતાજી. હા આ જુઓ અમાર મજૂરો લાવી દીધા. બરાબર તમારે જેવા જ લાયા. બહુ વાતો કરતા નહીં, અમને પાછી એક બીમારી છે કે તમે વાતો કરો ને તો ડૂચા ભરે છે. વૈચાર બેન, એટલે બહુ વાતો નહીં કરવાની, એમના જોડે જવા નહીં, જે કોમ હોય ને મને બતાવવાનું, બરાબર? આમ થઈ ગયું, બેન સમજાવી દીધા. આપણો શું વાત કરો કાકા? બોલો સાહેબ, શું કરવાનું છે? જો પેલા તો આપણે એક આ ઢગલો સાફ કરવાનો થઈ જશે, થઈ જશે. બરાબર. બીજા નંબરે આ થોડું કપચી બપચી પડી એ થોડા ઠેકાણે કરવાના. સમજી જાઓ, થઈ જશે. મેં હું કીધું તું ડૂચા ભરશે ને પછી. એ ભાઈ સાહેબ થઈ મારા જાઓ. કાકાને વાત સાહેબ, કરવા દે ભાઈ, વચ્ચે ના બોલ. તમે જો કામ થઈ જશે, કલાક પછી આવો. બરાબર. પણ કાકા 1200 હાજરી યાદ રાખજો. હા ફાઇનલ. અને હું કીધું તું મારા માણસો ને વૈચર હશે એટલે જોવાનું ને બોલવાનું નહીં. રેડી. કાકા એક કોમ હતું તમારું. અગવા જવું છે, અગવા ના તો? મારા ભાઈલાને ફોન આવ્યો તો હું કરું. નહીં વાત કરવાની ને કે હાહરો હગું તો દે હોપર. તું આ મોટા મોટા પથ્થર હે ને લઈ લો હું સાઈડમાં ઓમાં, ફેંક. ના, ના, નહીં એવામાં. તું આ બધી કપચીનો ઢગલો કર. ના હું પેલો જો આગળ બિલ્લો, હું મારી સવલી જોડે વાત કરું. સવલી, તારો દીપોભા કોન્ટ્રાક્ટર થઈ જાવ, મોટા મોટા બિલ્ડિંગો બનાવશે, પુલો બનાવશે. હાલ તો નેનો કોન્ટ્રાક્ટ લીધો, રોડનો પુલ બનાવશું. પણ અમેરિકા સુધી પુલ બનાવવાના છે ને, કન્ટ્રી ટુ કન્ટ્રી વિઝા લઈને. એ કોમ કરજો લે છોકરો, બરાબર? ઓ વાહ, જવા દે, ચા પાણી કરીને આવતો હું. મારા કાકો એક કામ એવું બતાવે કે કામ કરજો લે બે પેલા. હા કાકા હવે આટલી મજૂરી કરીએ
ને ચા પીવા જતા રહ્યા રાજાન જે ચલો ભાઈ ચલો તાર દીપાબા છે એ તો બહાર જ્યાં ચમુ થયું કોમ ચમ હજી કર્યું નહીં. જૂઠી વાત કરો છો એ તમે તું તો. જઈએ. તમે તો આ તાન જે બટકા ભરો તમને તો વહી ચાલો ભાઈ આભાર રહેજો ભાઈ બાબા હવે શબ્દ ચમ વાપરો ગાયન વાત કરો ભાઈ તું દૂર જા ભાઈ તને ના આય તને વહી ચાલો તું બટકા દીપાબા ભરો છે જે પેલા એમ કહો મને એ બહાર જ્યાં આવો કોમ ચા પાણી કરવા ગયા આ મજૂરી કરવાના હું પૈસા આલું છું. એમાં તો એટલે 300 રૂપિયામાં તો એટલું જ થાય ને થોડી કઈ આખું જગ બધું પતી જાય ધીમે ધીમે આ કોમ જોવો તો થાય. ખરી પેટીમ સાહેબ પર કેટલું શું ઊંચું કીધું? કર્યું છે. 300 રૂપિયામાં તો થોડી કઈ બધું ઉપરાજો છે શાંતિ કોમ થાય 300 રૂપિયા આ રૂપિયા 1200 રૂપિયા આલવા બોલી હે? દઈએ મજૂરી 1200 રૂપિયા તો પછી? ઓહો 1200 રૂપિયા અમને જ દીપા મારા કાકા 300 રૂપિયા આપો 300 ની વાત થઈ જ નહીં. દીપાભાઈ બોલાય તું 1200 રૂપિયાની વાત થઈ છે. લા મારા કાકાને ફોન કરો રાવલિયા દીપા ભામ ફોન કે 1200 રૂપિયા મારા કાકો જ મને 300 રૂપિયા આપો એ ભલે તમે 300 કેતા હોય 200 કેતા હોય, મારે લેવા દે નહીં. મારે 5 વાગે કોમ પૂરું હોવું જોઈએ. 5 નહીં હજી 5 વાગે 10 નહીં મિનિટ થાય થાય. સાહેબ, એવું તો ના હોય સાહેબ. તમે ઉપર જો ખબર તમને પડે ખબર પડે પૈસા નહીં આલતો કોકરા આલું. હે 300 રૂપિયા તો ના હોય કાકો અમને 300 રૂપિયા આપો ને તમારી કન 1200 રૂપિયા લે આવો દીપા એને ભાભા, આવવા દો આવો દો, બતાડું હમણાં આવા દો એને હવે આવવા દો ભલે કાકો રહ્યો ભલે મારો કાકો રહ્યો હવે તો મારો હગું તૂટ્યું છે તૂટા પૂરા ત્રણ હો ની નોટો ઓમ ગણાવો ઓમ પણ મને ક્યાં ઓભરાવી છે દીપાભાઈ ને સંભળાવો. અને મારા હગાની વાત પેલાના આદે ભલે મારો કાકો મારા હગુ તોડાની વાત કરતો હતો ને હવે તો હું એનો હવે નહીં છોડું હવે જો હવે સાહેબ હું મારી કાલે તારું પતિ જીવ એને બોલવા દે કોઈ. હવે એવું નહીં સાહેબ મને કે હો ની 300 નોટો હાલતો હતો એમ મને એમ કહે ને તો પેલા મંદિરે મારા વીર દાદા બાપાનું નામ બેઠો તો મારા વીર દાદા જોડે મને નથી ખબર કે આ પાછળ 300 ના પાછળ 1200 નો ગોબો મને અડવાનો છે આજે તો આવા દો ના મારી દાદીની સોગન ના આજે મુખા બોલાય કરું મારા દીપા ભાના તો જો તમે આવો આ વાંધો તમારું કોમ તો હા, થાય ફોન થાવું તો કરું. આ બ્રિજ તો બની થાય. અરે જોઈએ ને અમારા એ તો થાય નહીં પડ્યો નહીં. આ કોન્ટ્રાક્ટર આવતો ને ઉભી રે ચંપારી અમારા હારા અંતાક્ષરી રમત છે એકબીજા ભાઈ હા કાકા આયા તમે ચા પીન હા કાકા બોલો કોમ બમ થયું જોઈ લો કોમ આપણું કેવું હો સાહેબ. કરે હે ઘોડા જેવું. તમ સાહેબ આવું કહો છો મારા મજબૂત માણસો લાવ્યો તો નહીં યાર આ તમારા જેવા હે હુબલકડા મમરી જેવા ખેપટી મેપટી. એટલે કોમ નહીં કર્યું વેપતી હોય તમે વાત કોને કેટલાની કરી હતી એમ કો મને રૂપિયા મને 1200 કહો. રૂપિયાની વાત થઈ હતી. તમે પોતાના ભત્રીજાના છેતરી ગયા એવા કાકાઓ તમે ઉભો જ ભાઈ 300 રૂપિયા આલવાનું કીધું તું ને મેં. જો આ- હા, તમારી આ તો વાત સાચી. તમે મને હો ની 3 નોટો આલવાની કીધી આલવાનું કીધી આલે ભાઈ આલે પણ હું આપી આજે 1200 તમે લઈ જાઓ ભાઈ કે આજે તમે 1200 લઈ જાઓ મારી માની છોકન 200 રૂપિયાનો બોડો ફોડી અને નાખ્યો. તમે કહો ભાઈ તમે 900 રૂપિયા પેલા તો આને વાત નથી કરવાની હોય ને રખવાનું છે. એ અમારે કઈ જોવાનું નહીં તમે પડશે તો બે ના ભલે તું મારો કાકો રહ્યો ડાબરી મુઠા હા કાળિયા મેં તો એમ કીધું તું કે મારા માણસોને વાત નહીં કરવાની 1200 રૂપિયાની શું લેવા કરી લે પણ દીપાબા તમે તો આ કેવડું મોટું ફેંકા હોય યાર. તાર કોમ કરાવવાનું હો. પણ કોમ કરાવવાનું કોમ તો ઉભો રહે કંઈ તો. કર્યું નહીં. બેટા નહીં કહેવાનું તને. કોઈ કશું અને આજથી તાર કાકો ભત્રીજાનો સંબંધ ગયો ભલે મારો હગું તૂટી જા લ્યા ભલે તૂટતું. ધમકાવાની વાત એ કરે નહીં, હે બીજી બુડા આવશે. દે તું એને ભલે મારા લક્ષીમાં નહીં અલ્યા આવે. લૂંટાઈ જશો ભલે નથી. અલ્યા હાથ કે નંબર તું બોલ તું આમાં અને ભાઈ તું બસ કોઈ. મરી ગયો